સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેમાં ભાજપનો ભગવો લહેરાતો સ્પષ્ટ નજરે પડી રહ્યો છે। મોટાભાગની બેઠકો કબજે કરવામાં ભાજપને સફળતા હાથ લાગી છે। જાહેર થયેલા પરિણામમાં 464 બેઠક પર ભાજપની જીત। પાટણના હારીજ નગરપાલિકામાં કાંટાની ટક્કર। હારીજમાં અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક। હારીજ વોર્ડ નંબર 4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય। ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય। જૂનાગઢ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય। વિજયનગરની બાલેઠા બેઠક ઉપર કોંગ્રેસની જીત। વિજયનગરની ચિઠોડા બેઠક ઉપર ભાજપની જીત। વંથલીની વાત કનાજ બેઠક ઉપર ભાજપની જીત। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય। હાલોલ વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય। ગારિયાધાર વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય। વલસાડ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય। કોડીનાર વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય। જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અબીલ ગુલાલની છોડો ઉડી રહી છે અને જીતને વધાવી લેવામાં આવી રહી છે। ઉમેદવારોને ફૂલહાર તોરા કરવામાં આવી રહ્યા છે। રાપર વોર્ડ નંબર 3માં ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય। દેવગઢ બારિયા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના 1 અન્યના 3 ઉમેદવારોનો વિજય। શિનોરની સાદલી બેઠક ઉપર ભાજપની જીત। ચાણસ્મા વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય। રાજુલા વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય। રાજુલા નગરપાલિકામાં ભાજપનો કબજો। 28 બેઠક પૈકી રાજુલામાં 16 બેઠક ઉપર ભાજપની જીત। કઠલાલની કણિયલ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય। પ્રાંતિજ વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય। ભચાઉની લાકડિયા બેઠક ઉપર પણ ભાજપનો વિજય। લુણાવાડા વોર્ડ નંબર 3માં કોંગ્રેસની પેનલનો વિજય। ગોધરા વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારનો વિજય। ખેરાલુ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય। કપડવંજની આંત્રોલી બેઠક ઉપર ભાજપની જીત। કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપના ફાળે 6, અન્યના ફાળે 1 બેઠક। બાવડા વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય। કચ્છ તાલુકા પંચાયતની 3 બેઠક ઉપર ભાજપનો વિજય। એકંદરે જોવા જઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। પૂરેપૂરા પ્રયાસો તો કર્યા હતા, પરંતુ જે બીજેપીનું માઇક્રો મેનેજમેન્ટ હતું તે ક્યાંક ને ક્યાંક સફળ થતું દેખાઈ રહ્યું છે। આપને શું લાગી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે, કયા કયા મુદ્દાઓ અસર કર્યા? બંને પક્ષોએ તૈયારી તો પૂરી કરી હતી। શું લાગી રહ્યું છે આ પરિણામોને જોતા? જો નગરપાલિકાનો હું હમણાં જ કહેતો હતો કે અર્બન અને સેમી અર્બન વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના માઇક્રો મેનેજમેન્ટ કરતાં કોંગ્રેસનું જે મિસમેનેજમેન્ટ છે એ વધારે કામ કરી જતું હોય છે, અને એટલે જ એનું જે સંગઠનનું સ્તર છે શહેરી વિસ્તારોની અંદર એ બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં છે। એની સામે ભારતીય જનતા પાર્ટી જેવું એક 24/7 365 ડેઝ ઇલેક્શન મશીનરીની જેમ કામ કરતું સંગઠન, એટલે એ મોટો તો તફાવત છે જ। પણ એની સાથે સાથે જે સ્થાનિક આ તો નગરની ચૂંટણીઓ છે, એટલે નળ, ગટર ને રસ્તા આવા એક સામાન્ય મુદ્દા ઉપર લડાતી ચૂંટણી, જેની અંદર પાર્ટીનો જે નીચલી હરોળનો કાર્યકર્તા છે, સામાન્ય કાર્યકર્તા જે સીધો પ્રજા સાથે કનેક્ટ થતો હોય, એણે સમસ્યાઓને લઈને લોકો સુધી જવું પડે, એની અંદર પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય એ દેખાઈ રહ્યું છે। આ પહેલી વખતનું પરિણામ નથી। આ પહેલાં પણ તમે જ્યારે 2015માં કોંગ્રેસે સારો દેખાવ જિલ્લા તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજમાં કર્યો હતો, ત્યારે પણ નગરપાલિકા વિસ્તારની અંદર 80% નગરપાલિકાઓ એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી। આ વખતે પરિસ્થિતિ એવી છે કે તમે જે જાહેર થયેલા પરિણામો જુઓ તો 464 સીટ ભારતીય જનતા પાર્ટીને 39 કોંગ્રેસ। એનો મતલબ એ થયો કે 91% બેઠકો તમે નગરપાલિકા ના જીતી શકો સમજી શકાય, પણ ટક્કર પણ ક્યાંય બહુ 1-2 નગરપાલિકાઓને છોડીને દેખાતી નથી, એટલા માટે કે 91% સીટ જે અત્યાર સુધી જાહેર થયેલી છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ગઈ છે, અને બાકીની 39 સીટ એટલે હજી 50નો આંકડો હું જે કહેતો હતો કે મોટા કોર્પોરેશન જે મોટા 4 શહેર છે એની અંદર કોંગ્રેસની પાસે 50 કોર્પોરેટર નથી। એ સ્થિતિ હવે નગરપાલિકામાં થઈ રહી છે। તો તમારું જે નેટવર્ક છે એ નેટવર્ક નીચેથી ઉપરની તરફ સંગઠનની અંદર હંમેશા કામ કરે। માત્ર સેનાપતિઓથી ચૂંટણી ના લડાય, CR પાટીલ એકલા બેસીને રણનીતિ ઘડે, પણ એ રણનીતિનો અમલ કરવા માટે એમની પાસે નીચે સંગઠન ના હોય તો એ રણનીતિ કામમાં ના આવે। એવી રીતે જ્યારે તમારી પાસે નીચે પાયાના કાર્યકરો ના હોય, પાયામાં તમારી પાસે એવા નગરસેવકો ના હોય કે જેના કારણે તમે જો કોઓપરેટિવ સેક્ટર, સહકારી મંડળીઓ, એના પછી તમે જુઓ તો ગ્રામ પંચાયત અને હવે નગરપાલિકા, તાલુકા પંચાયત, આ બધું જ જે એક બેઝિક નેટવર્ક છે, જે ફાઉન્ડેશન કહેવાય પાર્ટીનું ગ્રાફ વધારવા માટેનું, ત્યાંથી કોંગ્રેસ ખતમ થઈ રહી છે અને ઊભી નથી થઈ શકતી। ખતમ થાય એકાદ ચૂંટણીની અંદર એવું પરિણામ આવે, આપણે દિલ્હીમાં 2 વખત જોયું, ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પણ કોંગ્રેસ જેવી બહુ જ ખરાબ હતી, પણ એમણે સંઘર્ષ કર્યો તો એ સ્થિતિમાંથી એ લોકો બહાર આવ્યા।
એવી રીતે કોંગ્રેસ જે છે એના ક્યાંક ને ક્યાંક કોઈક સંગઠનના લેવલ ઉપર કાં તો પ્રજાની અંદર એનો વિશ્વાસ નહીં હતા. તમે જો સપા અને બસપા ભલે નામ ઉપર કાંધલના નામ ઉપર ત્યાંથી લોકો લઈ ગયા હોય, એનો મતલબ એવો થયો કે વ્યક્તિઓ પણ જીતી શકે છે, પણ તમારો ધારાસભ્ય નગરપાલિકા નથી જીતી શકતો. આનાથી મોટી ચિંતા કોંગ્રેસ માટે બીજી કઈ હોઈ શકે?